તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા દાંડિયા બજાર કોમ્પ્લેક્સ માં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં રાંધો પ્લાઝા કોમ્પ્લેક્સમાં મીટરમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે શોર્ટ સર્કિટના કારણે મીટરમાં આગ લાગી છે, જ્યાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા। ત્યારે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે, જ્યાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, કે જ્યાં વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। આ બનાવ છે વડોદરાનો, કે જ્યાં વડોદરા દાંડિયા બજાર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે રામદેવ પ્લાઝા કોમ્પ્લેક્સના મીટરમાં આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં મીટરમાં જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે જે ફાયર બ્રિગેડના જવાનોને તાત્કાલિક જે બોલાવવામાં આવ્યા, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, કે જ્યાં વધુ એક જે આગ લાગવાની ઘટના સામે આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે વડોદરાના જે દાંડિયા બજાર કોમ્પ્લેક્સ છે ત્યાંની આ ઘટના છે, કે જ્યાં રામદેવ પ્લાઝા કોમ્પ્લેક્સમાં જે મીટર છે, મીટરમાં શોર્ટ સર્કિટ થયો હતો અને પરિણામે આગ લાગવાનો બનાવ બન્યો હતો। ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નહીં। વિસ્તારમાં રામદેવ પ્લાઝા કરીને એક કોમ્પ્લેક્સ છે, તેમાં મીટર રૂમમાં અને મીટરોમાં આગ લાગેલી હતી। દાંડિયા બજાર ફાયર સ્ટેશને આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ હાલમાં 2 ફાયર ફાઇટર્સની ટીમ આવી, એક ફાયર એન્જિન ને એક ટાંકી, એમ 2 ગાડી મંગાવવામાં આવી હતી ને એક ટીમ કામ કરી રહી હતી એમાં, અને હાલમાં કંટ્રોલ કરી લીધું। દાંડિયા બજાર વિસ્તારમાં રામદેવ પ્લાઝા કરીને એક કોમ્પ્લેક્સ છે, તેમાં મીટર રૂમમાં અને મીટરોમાં આગ લાગેલી હતી। દાંડિયા બજાર ફાયર સ્ટેશને આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ હાલમાં 2 ફાયર ફાઇટર્સની ટીમ આવી, એક ફાયર એન્જિન ને એક ટાંકી, એમ 2 ગાડી મંગાવવામાં આવી હતી ને એક ટીમ કામ કરી રહી હતી એમાં, અને હાલમાં કંટ્રોલ કરી લીધું। દાંડિયા બજાર વિસ્તારમાં રામદેવ પ્લાઝા કરીને એક કોમ્પ્લેક્સ છે, તેમાં મીટર રૂમમાં અને મીટરોમાં આગ લાગેલી હતી। દાંડિયા બજાર ફાયર સ્ટેશને આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ હાલમાં 2 ફાયર ફાઇટર્સની ટીમ આવી, એક ફાયર એન્જિન ને એક ટાંકી, એમ 2 ગાડી મંગાવવામાં આવી હતી ને એક ટીમ કામ કરી રહી હતી એમાં, અને હાલમાં કંટ્રોલ કરી લીધું। દાંડિયા બજાર વિસ્તારમાં રામદેવ પ્લાઝા